આગળ વાત કરીએ તો રાજ્યમાં 3 દિવસ સામાન્ય વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। આગામી 10 તારીખ બાદ વરસાદનું જોર વધવાનું છે। તારીખ 10, 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરાઈ છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે। આગામી સપ્તાહમાં અનેક જગ્યાએ ભારે વરસાદ રહેશે તેવું અનુમાન છે। અમદાવાદ, ગાંધીનગરમાં 10મી તારીખ બાદ ભારે વરસાદની શક્યતા છે। तीन दिन का बाद जैसे 10th 11th सितंबर में बारिश का एक्टिविटी बढ़ने का संभावना है और कहीं कहीं जगहों में हेवी भारी बारिश भी हो सकती है और अति भारी बारिश का भी संभावना है। कौन कौन सी जगह पे मेरा मोस्टली जो अति भारी बारिश रहेगा एक्सट्रीम साउथ गुजरात रीजन जैसे वलसाड, नवसारी, डांग, दमन, दादरा नगर हवेली, इवन सौराष्ट्र कच्छ में भी, अमरेली, गिर सोमनाथ, इवन जूनागढ़ में भी भारी बारिश हो सकता है। अति भारी बारिश सौराष्ट्र में होने का ज़्यादा संभावना अभी तक नहीं है। तो भारे वरसादथी कर्ણાટકમાં તારાજી સર્જાઈ છે। અનરાધાર વરસાદથી નદીઓ પણ તોફાની બનતા 50થી વધુ ગામોને હાઈવેથી જોડતો 36 વર્ષ જૂનો બ્રિજ તૂટી ગયો છે। બ્રિજે જળ સમાધિ લેતા 50થી વધુ ગામો સાથેનો સંપર્ક પણ તૂટ્યો છે। હાઈવે ખાસ કરીને હાઈવે જવા માટેના આ લિંક બ્રિજે એકાએક જળ સમાધિ લેતા રસ્તાની બંને બાજુ લોકો ફસાયા હતા। હાઈવે પર જવાનો એકમાત્ર પુલ હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। તો કર્ણાટકમાં ભારે વરસાદથી લોકો પરેશાન થયા છે। અનરાધાર વરસાદથી નદીઓ તોફાની બની છે। નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તાઓ પર ફરી વળતા અનેક નાના પુલ જળમગ્ન થયા છે। પુલ પરથી વહી રહેલા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે બાઇક પર જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। પાણીના પ્રવાહમાં બાઇક પણ તણાઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા। અનરાધાર વરસાદથી તોફાની બનેલી નદીઓની વાહન વ્યવહાર ઠપ થયો છે। તો બીજી બાજુ બિહારમાં પણ અનરાધાર વરસી રહેલા વરસાદથી નદીઓના જળસ્તર સતત વધી રહ્યા છે। પર્વતો પરથી વહેતી નદીઓમાં પાણીનો પ્રવાહ તીવ્ર થયો છે। પૂરની પરિસ્થિતિની સામે રક્ષણ મેળવવા તંત્ર દ્વારા નદી કિનારા પર બોર્ડર બનાવવામાં આવી હતી અને તે પણ ક્ષતિગ્રસ્ત થઈ છે। નદીનો ધસમસતો પ્રવાહ ગામ તરફ વહેતો થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે।